તો અંગપીડા મહાપુરુષો કોને કહી રહ્યા? ક્યારે અંગપીડા ના વ્યાપે? જે રહી થયા હે જેનામાં બે પણ નથી, પીડા વ્યાપે રોગ મટી જાય. જો રોગ મટી જાય, મહારોગ જે વારંવાર જન્મવું પડે છે, વારંવાર જન્મવું પડે છે વારંવાર, એ જ મોટી દુઃખ છે. મરતા માણસને હસતા તમે જોયો હોય છે, પણ જન્મ થાય ત્યારે કોઈ દાંત કાઢતા જોયો કોઈ? શાનું દુઃખ? વારંવાર જન્મવું પડે ને વારંવાર ના જન્મવું પડે, તો શું કરવું? શરીર ખેલ મહાપુરુષ બતાવે છે. મેં પૂર્વ દેશના વાણી બુજે કોઈ, જો કોઈ મારી વાણી બુજે એના ધડ પર શીશ ના હોય. બીજી તો બધી વાતો વાણીનો કોઈ થા પણ નથી, પણ સંયમનો જે અનુભવ છે અને નામની મહાપુરુષો મહિમા બતાવી રહ્યા છે. નિરાત મહારાજ એક નહીં, अनंत महापुरुषों लिखने से राम नाम के जल पर शिला करे, आ कलयुग में तेरे नाम की महिमा अपार है. कलयुग में नाम की, और હવે નામની વાત આવે છે એટલે થોડું ઘૂંસવણું થઈ જાય. કેમ કે નિરાત મહારાજ કે નામ રૂપ ગુણ નહીં અમારે, તો તમે કેમ નામની વાત કરો? નામથી ને આગળ કંઈક છે, નામથી ને કંઈક આગળ એવું ઘણા કહેવા વાળા મળે. તમારા નિરાત મહારાજ એવું કે નામ રૂપ ગુણ નહીં અમારે, નામને રૂપ જેને મિથ્યા કર્યું પાનબાઈ. આ મોટામાં મોટો સંશય પડ્યો હતો. કેમ? નિરાત મહારાજે ધીમા કીધું કે નિરાત નામ અભેસત સ્વામી, બુझे કોઈ બુझन, કોક પુરુષોના જ અનુભવમાં આવશે, બધાના અનુભવમાં આવશે એવું લખ્યું. કબીર સાહેબ એવું કીધું કે આદિ નામ ગુપ્ત હે જાણે જાણે, એવું લખ્યું નથી કે આ જ્ઞાન જે છે, આનો જે ભેદ છે એ બધાની માટે સમર્પિત નથી, અને બધા પણ આ કરી શકે હોય છે એવી પણ જોગવાઈ નથી. પણ જેને ખરી ખંત વાત કરે, ખરી ખંત વાત કરે કે ખરી ખંત છે ખાય તો અંગ પીડા વ્યાપે, અને જેનો મહારોગ મટી. આવો જે મહિમા, આવી જે વાત આપણી પાસે આવેલી જ છે. આમાં કોણ સમજેલા નથી? કોને કહેશું તમે સમજેલા નથી? આ બધા જે બેઠે મહાપુરુષો જ છે, બધા જ્ઞાન સ્વરૂપે છે, પણ મારામાં સીધું થાય તો આગળ સીધું થાય એવું નકર થાય એવું અનુભવ કરો તો કરી જોઈએ. ભૂલ પડી છે પણમાં, ભૂલ પડી છે પોતાનામાં, ભૂલ પડી પણ પોતાની ભૂલ પોતાને સમજાતી નથી, એટલે આ બધું પડ્યું. सकल शास्त्र का भेद बिना नामे न नरसे जो पद पद तारो. આવો જે નામનો મહિમા નિરાત મહારાજ એક લાયા એવું નથી, પણ આપણી પાસે જે વાત પહોંચી છે ને એને ધન્યવાદ છે, નકર તો લગભગ વાયા થઈ ગયું. 500 શિષ્ય જે નિરાત મહારાજને જે મહેનત કરીને છેલ્લે નરભેરામ મહારાજ આ સંદેશો આપણને પહોંચાડ્યો. જીવ છે યથાર્થ, પણ એક ભાઈને હીરો મળ્યો તો ગધાડે ડોકે બાંધી દીધો. હીરો મળ્યો પણ ગધાડાને ડોકે બાંધી દીધો. ગધાડું લઈને જતો હતો, એક પારખું પુરુષ મળ્યું ને કીધું ભાઈ ગધાડું વીજું તારે? તો કે હા કેટલામાં દેવાનું? કે 500 રૂપિયામાં. તો કે લે ભાઈ 500 રૂપિયા બાંધી દે. ત્યારે હવે ઓલાને ઘેર બાંધ્યો એટલે ઓલે તો હીરો લઈ લીધો અને ગધાડાને છોડી મૂક્યું. એમ આપણી પાસે હીરો તો આ થયો હોય,
નથી આવ્યો એવું કહેવાય એવું નથી. કેમ કે નિરાશ તો નક્કી કરીને કહે તમે બોલો ને હું પણ આપણને કેટલું નક્કી થયું, આપણને કેટલો દ્રઢ વિશ્વાસ છે. અને જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, दृढ़ भरोसा करके दिल में हरि नाम समर ले, दृढ़ भरोसा करके दिल में हरि नाम समर ले, ब्रह्मानंद मिटे जन्म मरण जो बार बार है. आवो जो अनुभव आपने थाय तो आपणो मनुष्य थाय ने थाय. केम कि आ वस्तु अपनी पासे आवी है. कोई सुजाण पुरुषो, कोई अनुभवना पुरुषोना संगमां रहे अहोनिश, अने जो आ पोते अनुभव करे पोतानो संयमनो, नमकनी पोतरी निर्मण पाणी भेगे पाणी थाय मूळ रे वतनमा. केम के आ बधा महापुरुषोए मेहनत एक परमारथ ज कर्युं हतुं के गमे लाठी हाकी अने पोताना मूळ वतने लई जवा माटे नो ज आ मेहनत. बीजी कोई मेहनत करवा जेवी पण केम के क्रिया करशो तो कोई काम आवे एवुं नथी. जप करो, तप करो, तीरथ करो, व्रत करो, ए कई काम में आवे एवुं नथी. एटले नरसिंह मेहताए 9मा भजन में 9मुं भजन एमने लख्युं, जब तक आत्मतत्व न चीनो तब तक सर्वे साधना जूठी. એટલે જ્યાં સુધી બેપણું ના તૂટે ત્યાં સુધી નામનો અનુભવ થાય એવો નથી. અને નિરાત મહારાજનો જે ઉપદેશ છે સર્વશ્રેષ્ઠ છે. કેમ કે નક્કીપણાની વાત કરે, તમને યથાર્થ અનુભવ કરાવી દે. અને એવી વાત આપણી પાસે આવી હોય તો આપણે ખૂબ જાગતા રહેવાની જરૂર છે, ખૂબ એનો અનુભવ કરવાની જરૂર છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ रमेश राव महाराज ने फरी ताली से बताओ मानवाला. बहुत सुंदर बात करी. संतों की बात હોય અટપટ ના સમજાય, ઝટપટ